Hello friends, 604 Multimedia Technology and Virtual Reality Development સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક મલ્ટીમીડિયા ટેકનોલોજી એના જે કમ્પોનન્ટ એના વિશે આપણે સ્ટડી કરી હતી. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે મલ્ટીમીડિયાની એપ્લિકેશન, રાસ્ટર એન્ડ વેક્ટર ગ્રાફિક્સ કોને કહેવામાં આવે છે એન્ડ એન્વાયરમેન્ટ એલિમેન્ટ્સ જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી હતી તો એનો પણ ઓવરવ્યૂ મેળવીશું. ઓકે, તો આપણે આજનું લેક્ચર સ્ટાર્ટઅપ કરીએ મિત્રો. રાઈટ, મલ્ટીમીડિયા એઝ એ કમ્યુનિકેશન ની અંદર ડિફરન્ટ કન્ટેન્ટ ફોર્મ કમ્બાઈન કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ઓડિયો, ઇમેજીસ, એનિમેશન, વિડિયો in a single presentation, contrast to traditional mass media and printed material, otherwise audio recording ના ફોર્મમાં ના કમ્યુનિકેશન એઝ અ મલ્ટીમીડિયા કમ્યુનિકેશન કહી શકાય. એના પોપ્યુલર એક્ઝામ્પલની ચર્ચા આપણે કરી હતી. ફરી એકવાર જોઈ લઈએ કે મલ્ટીમીડિયાની અંદર વિડિયો પોડકાસ્ટ, ઓડિયો, સ્લાઇડ શો, એનિમેટેડ શોઝ, મૂવીઝ એ બધા જ એના એક્ઝામ્પલ કહી શકાય મિત્રો. આ જે મલ્ટીમીડિયા ટેકનોલોજી છે એ મલ્ટીમીડિયા ટેકનોલોજી કમ્પ્યુટર્સ, લેપટોપ, સ્માર્ટફોન એન્ડ અધર જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એની અંદર પ્લેબેક એઝ અ રેકોર્ડેડ હોય છે એન્ડ એની જે ડિમાન્ડ છે રિયલ ટાઈમની અંદર એ સૌથી વધારે છે. તમે ઓલ મલ્ટીમીડિયાના કોન્સેપ્ટ સાથે કનેક્ટેડ છો, અવેર છો એનાથી. રાઈટ, તો મિત્રો પહેલાના ટાઈમની અંદર મલ્ટીમીડિયા જે રીચ મીડિયાના ફોર્મમાં ઇન્ટરેક્ટિવ મીડિયા તરીકે એક્સેસ થતું હતું. ઇન્ટરેક્ટિવ મીડિયા મીન્સ નોર્મલી જે પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ડિજિટલ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ ને રિફર કરતી હતી એન્ડ યુઝરની જે એક્શન છે એ એક્શન રિસ્પોન્ડ કરતી હતી. એની કન્ટેન્ટની આપણે વાત કરીએ તો ટેક્સ્ટ, મૂવિંગ ઇમેજ, એનિમેશન, વિડિયો, ઓડિયો, વિડિયો ગેમ એક્સેટ્રા. તો આ બધા જ ઇન્ટરેક્ટિવ મીડિયા એક્સેસ થતા હતા. હાલની અંદર હાઇપર મીડિયા એક્સટેન્શન સાથે વર્લ્ડ વાઇડ વેબ પર તમે મલ્ટીમીડિયાના ઘણા બધા એક્ઝામ્પલ જોઈ શકો છો. આપણે એક્સેસ પણ કરીએ છીએ મિત્રો. રાઈટ, તો હાઇપર મીડિયા કોને કહેવાય આ સમજવું જરૂરી છે કે આ બંને જે થિંગ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવા જોઈએ. તો હાઇપરમીડિયા એક્સટેન્શન ઓફ ધ ટર્મ hypertext
is a non-linear medium of information. Hypertext કોને કહેવાય? તો hypertext is a text displayed on computer display. Otherwise, electronic devices as a reference hyperlink ની મદદથી એ જે ટેક્સ્ટ છે એને રીડ કરી શકાય એન્ડ એનો ઇમિડિયેટલી એક્સેસ થઈ શકે એને હાઇપરટેક્સ્ટ આપણે કહીએ છીએ. રાઈટ, આ કોન્સેપ્ટ હાઇપરટેક્સ્ટનો તમે ફર્સ્ટ સેમની અંદર સ્ટડી કરી ગયા છો. તો હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સની અંદર હાઇપરલિંક ઇન્ટરકનેક્ટેડ હાઇપરલિંક થ્રુ આ ડોક્યુમેન્ટ ઇન્ટરકનેક્ટેડ હોય છે. એન્ડ ટિપિકલી આવી જે કન્ટેન્ટ હોય છે એને માઉસ ક્લિક, કી પ્રેસ સેટ, અધરવાઇઝ ટચ સ્ક્રીનની મદદથી એક્ટિવેટ કરી શકાય છે મિત્રો. રાઈટ, તો હાઇપર મીડિયાનો ક્રેઝ કરંટ જે વર્લ્ડ છે એની અંદર વધુ તમને જોવા મળી રહ્યો છે એન્ડ બ્રોડર કેસની અંદર આ હાઇપર મીડિયા એક્સેસ થઈ રહ્યું છે. રાઈટ, ઇલેક્ટ્રોનિક લિટરેચરની તમને જાણ હશે તો આ ફિલ્ડની અંદર હાઇપર મીડિયા વધુ ને વધુ એક્સેસ થઈ રહ્યું છે. વર્લ્ડ વાઇડ વેબ પર હાઇપર મીડિયાના એક્ઝામ્પલ જોઈએ આપણે. નોન ઇન્ટરેક્ટિવ સિનેમા પ્રેઝન્ટેડ ઇઝ એક્ઝામ્પલ ઓફ સ્ટાન્ડર્ડ મલ્ટીમીડિયા ડ્યુ ટુ એબ્સન્સ ઓફ હાઇપરલિંક. હાઇપર મીડિયા કેવી રીતે વર્ક કરે છે? તો એસ્પેન્સ મૂવી મેપ થ્રુ આ મીડિયા વર્ક પરફોર્મ કરે છે. તો મલ્ટીમીડિયાની જે ટેકનોલોજી છે એની અંદર કરંટની અંદર ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયાની સાથે સાથે હાઇપર મીડિયા પણ કરંટ વર્લ્ડની અંદર વધુ ને વધુ પોપ્યુલર છે મિત્રો. અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો મલ્ટીમીડિયા ટેકનોલોજીના. રાઈટ, જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ કરેલી છે મિત્રો. તો મલ્ટીમીડિયાનો જે કોન્સેપ્ટ છે એની કેરેક્ટરિસ્ટિક આપણે સ્ટડી કરી હતી. કેટેગરીની વાત કરીએ મલ્ટીમીડિયાની અંદર તો મલ્ટીમીડિયા ટેકનોલોજીને ટુ પાર્ટની અંદર બ્રોડલી ડિવાઈડ કરવામાં આવેલું છે. લિનિયર એન્ડ નોન લિનિયર કેટેગરીની અંદર linear active content progress often without any navigational control for viewer such as a cinema presentation. linear active content progress કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે? તો નેવિગેશનલ કંટ્રોલ થ્રુ વ્યુઅર સામે એને પ્રેઝન્ટ કરવામાં આવે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સિનેમા પ્રેઝન્ટેશન. નોન લિનિયર uses interactively to control progress as with video game or self paced એટલે કે કમ્પ્યુટર બેઝડ ટ્રેનિંગ ને નોન લિનિયર કેટેગરીમાં કમ્પ્યુટ કરવામાં આવેલું છે. એની અંદર મિત્રો હાઇપર મીડિયા પણ આવી જશે. બેસ્ટ એક્ઝામ્પલ છે નોન લિનિયર કન્ટેન્ટનું હાઇપર મીડિયાએ. મલ્ટીમીડિયાની અંદર પ્રેઝન્ટેશન
લાઈવ પણ હોઈ શકે એન્ડ રેકોર્ડેડ પણ હોઈ શકે પ્રેઝન્ટેશન. તો મિત્રો કરંટની અંદર હું લેક્ચરની અંદર તમને સ્ટડી કરાવું છું તો એ રેકોર્ડેડ પ્રેઝન્ટેશન તમારી સામે એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. રેકોર્ડેડ પ્રેઝન્ટેશનની વાત કરીએ મિત્રો તો રેકોર્ડેડ પ્રેઝન્ટેશન ઇન્ટરેક્ટિવલી નેવિગેશન સિસ્ટમ થ્રુ અલાઉ કરવામાં આવે છે. And live multimedia presentation may allow interactively via interaction with presenter or performer. જે પરફોર્મર હોય છે, જે પ્રેઝન્ટર હોય છે એ સામે હોય છે અને એના ઇન્ટરેક્શન સાથે એ મલ્ટીમીડિયાને પ્રેઝન્ટ કરવામાં આવે. હવે મિત્રો મલ્ટીમીડિયાની જે એપ્લિકેશન્સ છે એના યુઝેસની વાત કરીએ, કેટેગરી તમને સમજમાં આવી ગઈ હશે કે મલ્ટીમીડિયાની કેટેગરી કઈ કઈ છે. તો બ્રોડલી 2 કેટેગરીની અંદર મલ્ટીમીડિયાને ડિવાઈડ કરેલું છે, લિનિયર એન્ડ નોન લિનિયર. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે તમારી એક્ઝામ માટે. યુઝેસની વાત કરીએ કે મલ્ટીમીડિયાની એપ્લિકેશન કઈ આપણે યુઝેસ કરીએ છીએ, ઘણી બધી રિયલ વર્લ્ડની અંદર. તો મલ્ટીમીડિયા ફાઇન્ડ ઇટ્સ એપ્લિકેશન ઇન અ વેરિયસ એરિયા ઇન્ક્લુડિંગ, એની કોઈ લિમિટેશન જ નથી મિત્રો. એડવર્ટાઇઝમેન્ટ, આર્ટ, એજ્યુકેશન, એન્ટરટેઇનમેન્ટ, engineering, medicine, mathematics, business, scientific research and spatial temporal application ની અંદર તમે મલ્ટીમીડિયા એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. આ ડિફરન્ટ તમને લોકેશન પ્રોવાઈડ કર્યા છે, રાઈટ, કે જેની કોઈ સીમા જ નથી. રાઈટ, આપણે એક્ઝામ્પલ જોઈએ પ્રોપર તો તમને વધારે ખ્યાલ આવશે. રાઈટ, ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી કોને કહેવામાં આવે છે? તો ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી પહેલા સમજી લઈએ એન્ડ પછી એના યુઝને સમજીએ. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી રિફર ટુ અ રેન્જ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી which are concerned with generation or exploitation of knowledge and information. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી કોને રિફર કરે છે? ઇકોનોમિક એક્ટિવિટીઝને રિફર કરે છે, જે કોના સાથે સંકળાયેલી છે? તો નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન સાથે સંકળાયેલી છે. તો ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી મિત્રો ઇકોનોમિક એક્ટિવિટીને રિફર કરે છે, રાઈટ, જે કોના સાથે સંકળાયેલું છે? નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન સાથે. તો વેરિયસલી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ અવેલેબલ છે. કલ્ચરલ એન્ડ એની અંદર પણ ડિવિઝન પડે છે મિત્રો, જેની આપણે વાત કરી ઇકોનોમિક ક્ષેત્રની અંદર એડવર્ટાઇઝિંગ, આર્કિટેક્ચર, આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, ફેશન, ફિલ્મ, મ્યુઝિક, પરફોર્મિંગ આર્ટ, પબ્લિશિંગ, રાઈટ, સોફ્ટવેર, ટોયઝ, ગેમ, એક્સેટ્રા ક્રિએટિવ ઇકોનોમિક ઇન્ડસ્ટ્રીઝ આપણને જોવા મળે છે, રાઈટ. ટેલિવિઝન સિસ્ટમ, રેડિયો સિસ્ટમ, વિડીયો ગેમ્સ, જેનાથી તમે વાકેફ જ છો મિત્રો, રાઈટ.
સ્કોલર ટાઈપની ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી, ઇન્ક્લુડિંગ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સર્વિસીસ, જેના પાર્ટ એઝ એ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી કોને કહેવાય એ તમને સમજમાં આવી ગયું હશે મિત્રો, રાઈટ. તો એવી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી વિશે આપણે વાત કરીએ છીએ કે જેની અંદર આ એપ્લિકેશન ડિઝાઇન કરવામાં આવે છે. જેના માટે ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીની અંદર મલ્ટીમીડિયાનો ઘણા બધા પર્પઝથી યુઝ થતો હોય છે, રાઈટ. પર્પઝથી આપણે જોઈએ તો ફાઇન આર્ટ્સ, એન્ટરટેનમેન્ટ, કોમર્શિયલ આર્ટ, જર્નલિઝમ છે, મીડિયા એન્ડ સોફ્ટવેર સર્વિસીસ છે, રાઈટ. તો આ ઇન્ડસ્ટ્રી દ્વારા સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ડિવિડ્યુઅલ મલ્ટીમીડિયા ડિઝાઇનર જે છે એ આ થિંગ્સને કવર કરે એન્ડ પોતાનું કેરિયર ડેવલપ કરી શકે છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે મલ્ટીમીડિયાનો જે તમારો સબ્જેક્ટ છે એ તમારા માટે કેટલો યુઝફુલ છે. વાસ્ટ પ્લેટફોર્મ તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે કે જેની અંદર તમે તમારું ફ્યુચર ડેવલપ કરી શકો છો ડિઝાઇનર બનીને. તો એના માટે શું જરૂરી છે? સ્કિલ રેન્જ ફ્રોમ ટેકનિકલ, એનાલિટિકલ એન્ડ ક્રિએટિવિટી. એક ડિઝાઇનર માટે આ સ્કિલ હોવા જોઈએ, રાઈટ. ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, એનાલિટિકલ નોલેજ હોવું જોઈએ એન્ડ ક્રિએટિવિટી મસ્ટ બી. આ સ્કિલ તમારામાં હોય તો તમે મલ્ટીમીડિયા ટેકનોલોજીની અંદર એઝ અ ડિઝાઇનરનું વર્ક પરફોર્મ કરી શકો છો. કોમર્શિયલ યુઝીસની વાત કરીએ તો મચ ઓફ ઇલેક્ટ્રોનિક ઓલ્ડ એન્ડ ન્યૂ મીડિયા નો યુઝ કરીને કોમર્શિયલ આર્ટિસ્ટ એન્ડ એક ગ્રાફિક ડિઝાઇનર જે છે મલ્ટીમીડિયાનો એનું વર્ક પરફોર્મ કરતો હોય છે. એક્સાઇટિંગ પ્રેઝન્ટેશન દ્વારા એનો યુઝ કરીને એડવર્ટાઇઝિંગમાં વર્ક પરફોર્મ કરતો હોય છે. ડે ટુ ડેના બિઝનેસની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ઇન્ટર ઓફિસ કમ્યુનિકેશન માટે આવી ક્રિએટિવ સર્વિસ ફર્મ દ્વારા ડેવલપ કરવામાં આવે છે એન્ડ એડવાન્સ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન થ્રુ આ આઈડિયા જે છે એ સેલિંગ પર્પઝ માટે, અધરવાઇઝ લાઈવ ટ્રેનિંગ માટે યુઝ કરવામાં આવે છે મલ્ટીમીડિયા ટેકનોલોજી. તો કોમર્શિયલ મલ્ટીમીડિયા ડેવલપર જે છે may be hired to design for governmental service and non-profit service application. કોમર્શિયલ મલ્ટીમીડિયા ડેવલપર છે એને કોણ હાયર કરે છે? ગવર્મેન્ટલ સર્વિસીસ. કઈ કઈ ગવર્મેન્ટલ સર્વિસીસ ની અંદર એ ડિઝાઇનર વર્ક પોતાનું કરી શકે? તો પબ્લિક સર્વિસીસ ના રિગાર્ડિંગ એ સર્વિસીસ હોય છે મિત્રો. કોઈ કમ્યુનિટીના એઝ અ મેમ્બર હોય, રાઈટ. ડેમોક્રેટિક ઇલેક્શન એની સાથે જે સંકળાયેલા છે પર્સન
પીપલ, તો એના માટેની સર્ટેન સર્વિસીસ જે અવેલેબલ છે ગવર્મેન્ટની, રિગાર્ડલેસ ઇન્કમ, ફિઝિકલ એબિલિટી, મેન્ટલ એક્યુઇટી, એ ક્ષેત્રની અંદર પણ કામ કરી શકે છે. એના એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો સર્વિસ રિગાર્ડિંગ, તો ફાયર બ્રિગેડ, પોલીસ, એરફોર્સ, પેરામેડિકલ સર્વિસ જે પ્રોવાઈડ કરવામાં આવે છે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ થ્રુ, એના માટે ડિઝાઇન કરી શકે છે. પબ્લિક સર્વિસ આર નાઇધર પબ્લિકલી પ્રોવાઈડ નોર પબ્લિકલી ફાઇનાન્સ, બટ પોલિટિકલ રીઝનથી આપણે આ સબ્જેક્ટને જોઈએ તો એના રેગ્યુલેશન માટે ઇકોનોમિક સેક્ટરની અંદર એ અપ્લાય થતું હોય છે. રાઈટ, તો મલ્ટીમીડિયા ઇઝ એવરીવેર એવું કહી શકો તમે. એન્ટરટેનમેન્ટ એન્ડ ફાઇન આર્ટ્સની આપણે વાત કરીએ મિત્રો, તો મલ્ટીમીડિયાનો સૌથી વધારે યુઝ આ ઇન્ડસ્ટ્રીની અંદર કરવામાં આવે છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે મલ્ટીમીડિયા ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. એન્ડ સ્પેશિયલી ઇફેક્ટ સાથે મૂવી એન્ડ એનિમેશન ડેવલપ કરવામાં આવે છે. તો મલ્ટીમીડિયા ગેમ્સ ઘણી પોપ્યુલર છે. પાસ્ટ ટાઈમની અંદર મલ્ટીમીડિયા ગેમ્સ સૌથી વધારે પોપ્યુલર હતી. હવે સોફ્ટવેર પ્રોગ્રામ અવેલેબલ છે જેને તમે CD-ROM અધરવાઇઝ ઓનલાઈન એ પ્રોગ્રામ ડાઉનલોડ કરી શકો છો અને યુઝ કરી શકો છો. રાઈટ, તો મલ્ટીમીડિયાની જે એપ્લિકેશન યુઝર્સને એક્ટિવલી પાર્ટિસિપેટ થઈ શકે એના માટે અલાઉ કરે છે. રાઈટ, એન્ડ એઝ અ પેસિવ રેસિપિયન્ટ ઓફ ઇન્ફોર્મેશન એઝ અ કોલ્ડ ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા. બધા જ વિડીયો ગેમ રમ્યા હશો તમારા ચાઇલ્ડ લાઈફની અંદર, એટલે ખ્યાલ જ હશે મિત્રો. આર્ટ ની વાત કરીએ, આર્ટ ઇન્ડસ્ટ્રીની, તો મલ્ટીમીડિયા આર્ટિસ્ટ whose mind are able to blend technique using different media that in some way incorporate interaction with a viewer. આર્ટ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો મલ્ટીમીડિયા જે આર્ટિસ્ટ છે મિત્રો, એ મલ્ટીમીડિયા આર્ટિસ્ટ ડિફરન્ટ ટેકનિકનો યુઝ કરીને મીડિયા ક્રિએટ કરે છે, ડેવલપ કરે છે. આર્ટ ગેલેરી એક્ઝિબિશનમાં તમે ગયેલા હોય તો આનો ખ્યાલ આવશે કે જેમ રિયલ પિક્ચર ડ્રો કરતા હોય છે એવી જ રીતે આર્ટિસ્ટ આવી ઇમેજ ક્રિએટ કરી શકે છે. રાઈટ, તો મલ્ટીમીડિયા ડિસ્પ્લે મટીરિયલ તરીકે વોલ્ટાઇલ એન્ડ સર્વાઇવેબિલિટી કન્ટેન્ટની સ્ટ્રોંગલી કોઈ પણ ટ્રેડિશનલ મીડિયા પર એ કન્ટેન્ટ અપ્લાય કરી શકે છે. રાઈટ, તો મિત્રો આપણે એન્ટરટેનમેન્ટ એન્ડ ફાઇન આર્ટ્સની અંદર મલ્ટીમીડિયા ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે એની વાત કરી. રાઈટ, જે સિનેમાની અંદર એક્સેસ થાય છે, એન્ડ ઓપેરા તમે નામ સાંભળ્યું હોય તો, શોર્ટ ડિજિટલ મીડિયા ના થ્રુ એ આર્ટ
એક્ઝિક્યુટ કરવામાં આવે છે, રાઈટ. હવે મિત્રો આપણે એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ તો એજ્યુકેશન સિસ્ટમની અંદર મલ્ટીમીડિયાનો યુઝ કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ કોર્સ તરીકે કરવામાં આવે છે. રેફરન્સ બુક તરીકે પણ થાય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ એન્સાઇક્લોપીડિયા, રાઈટ. એજ્યુકેશન સિસ્ટમની આપણે વાત કરીએ તો કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ કોર્સ એન્ડ રેફરન્સ બુક માટે મલ્ટીમીડિયા ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો આ જે ટેકનોલોજી યુઝર સિરીઝ ઓફ પ્રેઝન્ટેશનના ફોર્મમાં, અધરવાઇઝ પર્ટિક્યુલર ટોપિક્સ રિગાર્ડિંગ ટેક્સ્ટના ફોર્મમાં, ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો છો કે જેની અંદર ઇન્ફોર્મેશન શેર કરવામાં આવેલી હોય છે ને યુઝર એ ઇન્ફોર્મેશનને એક્સેસ કરે છે. Edutainment is a combination of education with entertainment and specially એના માટે આ મલ્ટીમીડિયા ટેકનોલોજી યુઝ થતી હોય છે. તો લર્નિંગ થિયરી જે છે, રાઈટ, લર્નિંગ થિયરીની આપણે જે વાત કરી રહ્યા છીએ મલ્ટીમીડિયા ટેકનોલોજીની અંદર લર્નિંગ થિયરી નો જે કોન્સેપ્ટ છે તો ડ્રામેટિકલી એને એક્સેસ કરવામાં આવતો હતો પાસ્ટ ટાઈમની અંદર. ઘણા બધા રિસર્ચ લાઇનની અંદર પણ એને યુઝ કરવામાં આવતું હતું, રાઈટ. કોગ્નિટિવ મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ મલ્ટીમીડિયા લર્નિંગના ફોર્મમાં. એડ્યુટેનમેન્ટની વાત કરીએ તો આ મીડિયા ડિઝાઇન કરવાનું પ્લેટફોર્મ હતું એજ્યુકેશન એન્ડ એન્ટરટેનમેન્ટ. આ ટર્મ્સની શરૂઆત 1954ની અંદર વોલ્ટ ડિઝની નામના વ્યક્તિએ કરી હતી. Most often it include content intended to teach but has incidental entertainment value. ટીચિંગ પર્પસ હતો મિત્રો, પણ એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ વેલ્યુ પણ જળવાતી હતી. તો એના બેઝ પર જે આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી વોલ્ટ ડિઝની થ્રુ, એનો યુઝ એકેડેમિયા, કોર્પોરેશન, ગવર્મેન્ટ એન્ડ અધર જે એન્ટિટી હતી કન્ટ્રીની અંદર ત્યાં યુઝ થવા માંડ્યો, યુઝ કરવામાં આવ્યો. એન્ડ જે ઇન્ફોર્મેશન ક્લાસરૂમ પૂરતી પ્રોવાઈડ હતી, સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન સિસ્ટમની અંદર તે ક્લાસરૂમનું જે નોલેજ હતું એ નોલેજ એક્સપાન્ડ થયું ટેલિવિઝન, રેડિયો એન્ડ અધર મીડિયા થ્રુ વ્યુઅર એને યુઝ કરી શકતા ઇઝીલી, રાઈટ. તો મિત્રો એજ્યુકેશનની અંદર ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પરફોર્મ કર્યો છે મલ્ટીમીડિયા ટેકનોલોજીએ, રાઈટ. એન્ડ કરંટની અંદર એનું બેસ્ટ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો.
મલ્ટીમીડિયા લર્નિંગ થિયરી જે ડેવિડ રોબર્ટ્સ દ્વારા ડેવલપ કરવામાં આવી ગ્રુપ લેક્ચર પ્રેક્ટિસનો યુઝ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થ્રુ એન્ડ બેઝ આ ટેકનોલોજી ફૂલ સ્લાઇડ ઇમેજ ના કંજક્શન સાથે વિઝિબલ ટેક્સ્ટનું રિડક્શન થયું. ટેક્સ્ટ જે ફોર્મ છે મલ્ટીમીડિયાનું એનું રિડક્શન થયું. એના માટે એ થોટ સમજાવવા માટે ઇમેજીસ એક્સેસ થવા માંડે. તો આ મેથડના યુઝથી એને અપ્લાય કરવાથી વધુ ને વધુ સ્ટુડન્ટ્સ ને લર્નિંગ કોન્સેપ્ટ સમજમાં આવે. દરેકે દરેક જે એક્સપેરિમેન્ટ છે મિત્રો એ સ્ટુડન્ટ સાથે કનેક્ટ થઈને એન્ગેજ થઈને એક્ટિવ લર્નિંગનો કોન્સેપ્ટ એક નવો સ્ટાર્ટઅપ થયો એન્ડ 66% ગ્રેટર લર્નિંગ થોટ સમજમાં આવવા માંડ્યા. તો સેમ મટીરિયલ being delivered using bullet points, tags and speech corroborating a range of theories presented by multimedia learning scholars. આ બધાના યુઝથી એજ્યુકેશન સિસ્ટમની અંદર નવો ચેન્જ આવી ગયો મિત્રો. તો મીડિયા કન્વર્ઝેશનનો જે આઈડિયા હતો એની અસર એજ્યુકેશન પર થઈ એન્ડ હાયર એજ્યુકેશન સિસ્ટમ એક્ઝિસ્ટેડ થઈ જેને આપણે કરંટ ટાઈમની અંદર એક્સેસ કરી રહ્યા છીએ. રાઈટ. પહેલા ટેકનોલોજીનું જે સેપરેશન હતું વોઇસ ડેટા વિડિયો એ ટેકનોલોજી મલ્ટીમીડિયા ટેકનોલોજી ખરી પણ એનું સેપરેશન હતું. એ સેપરેશન વિડિયોના ફોર્મમાં રિસોર્સિસ શેર કરીને એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરીને એનું કન્વર્ઝેશન જે છે એની અંદર ચેન્જીસ આવે એન્ડ યુનિવર્સિટી દ્વારા પણ વર્લ્ડની જે બેસ્ટ યુનિવર્સિટી છે એના દ્વારા પણ એને એક્સેપ્ટન્સ મળ્યું. રાઈટ. તો જે હાયર એજ્યુકેશન સિસ્ટમ ની અંદર સોશિયલ મીડિયા એપ્લિકેશનનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા એપ્લિકેશનથી તમે વાકેફ જ છો. રાઈટ. ટ્વિટર, યુટ્યુબ, ફેસબુક એક્સેટ્રા જેને સ્ટુડન્ટ સાથે કોલેબોરેટ કરવામાં આવ્યા એન્ડ ન્યૂ પ્રોસેસીસ ડેવલપ છે કે જેની મદદથી ઇન્ફોર્મેશનને સ્ટુડન્ટની પાસે કેવી રીતે કન્વેઇંગ થઈ શકે એની પાસે પહોંચાડી શકે. તો મિત્રો એજ્યુકેશન જે ટેકનોલોજી છે એની અંદર મલ્ટીમીડિયા સ્ટુડન્ટને એક્વાયરિંગ નોલેજ, ડિઝાઇનિંગ એન્ડ ટીચિંગનો જે કોન્સેપ્ટ છે એને એન્હાન્સ કરી શકાય, લર્નિંગ ટેકનિકને એન્હાન્સ કરી શકાય એવા મીડિયા અને પ્લેટફોર્મ્સ એસ્ટાબ્લિશ થયા. 1960ની વાત કરીએ તો ટેકનોલોજીનું જે સ્ટાર્ટઅપ થયું હતું ક્લાસરૂમની અંદર તો એને ડિવાઇસ એન્ડ સ્ક્રીન યુઝિસથી ટેલિરાઇટર્સ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે એન્ડ આ જે ટેકનોલોજી હતી એ સ્ટુડન્ટ લર્નિંગ માટે ઓન સ્પેસ એન્ડ give teachers ability to observe the individual needs of each student. દરેકે દરેક સ્ટુડન્ટને પ્રોપર ઇન્ફોર્મેશન પ્રોપર લર્નિંગ કોન્સેપ્ટ સમજાય એ થોટ સાથે ટીચરે પણ
એ એબિલિટી કેળવવી પડે. તો એ જે કેપેસિટી છે મલ્ટીમીડિયાની, એનો યુઝ મલ્ટીડિસિપ્લિનરી ની અંદર, એ સ્ટ્રક્ચરની અંદર ક્રિએટિવ આઈડિયા સાથે લર્નિંગ એન્વાયરમેન્ટ આ ટેકનોલોજીના યુઝથી એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું. રાઈટ. કરંટની વાત કરીએ તો સોશિયલ મીડિયા એન્ડ ડિજિટલ મીડિયા ના કોમ્બિનેશનથી પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝીલી થઈ શકે છે, રિસર્ચિંગમાં હેલ્પ થાય છે. રાઈટ. એન્ડ ઇનોવેશન ટેકનોલોજીની અંદર, એજ્યુકેશન સિસ્ટમની અંદર ડાયવર્સિફિકેશન મળ્યું એનાથી, કે ક્લાસરૂમમાં જ સ્ટડી કરવા ની સાથે સાથે એક્સ્ટ્રા લર્નિંગ માટે મલ્ટીમીડિયા ટેકનોલોજી નો યુઝ સોશિયલ મીડિયા અધરવાઇઝ ડિજિટલ મીડિયા પરથી તમે મેળવી શકો છો. તો મિત્રો, આ તો હતી એજ્યુકેશનલ ટેકનોલોજી જે વિકસિત થઈ છે એની વાત. સોશિયલ વર્ક મલ્ટીમીડિયા ટેકનોલોજી જે છે એ એઝ એ સોશિયલ વર્ક કેવી રીતે પરફોર્મ કરે છે. તો મલ્ટીમીડિયા ઇઝ અ રોબસ્ટ એજ્યુકેશન and research methodology within the social work context. આ જે કામ છે એજ્યુકેશનનું, તો એ કામ એઝ અ સોશિયલ વર્ક કહી શકાય મિત્રો. રાઈટ. 5 ડિફરન્ટ મલ્ટીમીડિયા જે સપોર્ટ છે એજ્યુકેશન પ્રોસેસને, નેરેટિવ મીડિયા, ઇન્ટરેક્ટિવ મીડિયા, કમ્યુનિકેટિવ મીડિયા, એડેપ્ટિવ મીડિયા એન્ડ પ્રોડક્ટિવ મીડિયા, આ 5 ટાઈપના મીડિયા છે જે સપોર્ટિવ છે એજ્યુકેશન પ્રોસેસ. તો સોશિયલ વર્ક એજ્યુકેશન જ્યાં એક્ઝિસ્ટ હતા, તો ઇન્ટરનેટના પ્રિવિલેજ સાથે મલ્ટીમીડિયા ટેકનોલોજી એજ્યુકેશન સિસ્ટમની સાથે સાથે વર્ક કરવા લાગી. એન્ડ કરિક્યુલમ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો, ઇમેજીસ, ઓડિયો, વિડિયો થ્રુ એક્સેસ કરી શકાય. ફર્સ્ટ સોશિયલ વર્ક એજ્યુકેશન સીબરી મેપલ થ્રુ 1993 ની અંદર ડેવલપ કરવામાં આવ્યું, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું મિત્રો. એન્ડ આ જ મલ્ટીમીડિયા ટેકનોલોજીના યુટિલાઇઝેશન સાથે સોશિયલ વર્ક પ્રેક્ટિસ સ્કિલ ઇન્ક્લુડિંગ સાથે ઇન્ટરવ્યુઝ, ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એન્ડ ગ્રુપ વર્ક પોસિબલ થયું. કન્વર્જેશન ટીચિંગ મેથડનું કમ્પેરિઝન થયું, ફેસ ટુ ફેસ કોર્સિસનું ઇન્ક્લુડિંગ થયું મિત્રો. મલ્ટીમીડિયા એજ્યુકેશન શોર્ટનેસ, ટ્રાન્સપોર્ટેશન ટાઈમ, increasing knowledge and confidence in a richer and more authentic context for learning માટેનો કોન્સેપ્ટ એસ્ટાબ્લિશ થયો. ઓનલાઈન જે યુઝર છે એ એકબીજા સાથે ઇન્ટરેક્ટ થઈ શકે એવી સિસ્ટમ જનરેટ કરવામાં આવે. એન્ડ કોન્સેપ્ચ્યુઅલ મટીરિયલ્સ અન્ડરસ્ટેન્ડિંગ માટે મલ્ટીમીડિયા ટેકનોલોજીને એન્હાન્સ કરવામાં આવે. તો આ તો હતી જે ફિલ્ડની અંદર મલ્ટીમીડિયા ટેકનોલોજી પોતાનું વર્ક પરફોર્મ કરી રહી છે. તો મલ્ટીમીડિયાની આપણે એપ્લિકેશન જોઈ મિત્રો. રાઈટ.
હવે વાત કરવાની છે રાસ્ટર એન્ડ વેક્ટર ગ્રાફિક્સ. રાસ્ટર ઇમેજ એન્ડ વેક્ટર ગ્રાફિક્સ એટલે કે ઇમેજીસ વિશે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. તો રાસ્ટર ઇમેજીસ આર મેડ ઓફ પિક્સલ. રાસ્ટર ઇમેજીસ શેનાથી ડેવલપ થયેલી છે? પિક્સલ. A pixel is a single point or the smallest single element in display device. આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક પ્રોપર ઇમેજ, પ્રોપર એનો પીક આપણે જોઈ શકીએ છીએ, કન્ટેક્સ્ટ, આ ટેક્સ્ટ આપણે પ્રોપરલી રીડ કરી શકીએ છીએ, રાઈટ. તો હું તમને પિક્સલ ઇમેજનો છે નાનામાં નાનો એલિમેન્ટ કહી શકાય. જેમ એને ઝૂમ કરીએ મિત્રો એમ પિક્સલ જે છે એન્હાન્સ થશે. એક ઇમેજ થ્રુ એપ્લિકેશનની અંદર તમને સમજાવી દઉં આ કોન્સેપ્ટ. રાઈટ, એક્ઝામ્પલ સાથે સમજીએ રાસ્ટર એન્ડ વેક્ટરને તો થોડો વધારે ખ્યાલ આવશે મિત્રો. તો રાસ્ટર ઇમેજ કોને કહેવામાં આવે છે? એ પિક્સલની બનેલી હોય છે એન્ડ પિક્સલ એ સિંગલ પોઈન્ટ છે, અધરવાઇઝ સ્મોલેસ્ટ એલિમેન્ટ કહી શકો ડિસ્પ્લે ડિવાઇસ. અહીંયા વેક્ટર ઇમેજ તમને જોવા મળી રહી છે. તો વેક્ટર images are mathematical calculation from one point to another that form geometrical shape. વેક્ટર ઇમેજ કેવી રીતે ક્રિએટ થાય છે? તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન સાથે. એ જે વન પોઈન્ટ છે એની સાથે અનધર પોઈન્ટ જીઓમેટ્રિકલ શેપ થ્રુ જનરેટ થાય છે, રાઈટ. હવે અહીંયા આ જે ઇમેજ છે એને આપણે ઝૂમ કરીએ મિત્રો તો એની કેપેસિટી ઝૂમની જે છે, રાઈટ, એ પ્રમાણે એ ઇમેજ એટલી શાર્પ આપણને દેખાય છે. બીજી એપ્લિકેશન આપણે યુઝ કરીએ. એન્ડ જોઈ લઈએ આપણે કે આજે ઇમેજમાં આપણે ઓકે આની અંદર નહીં થાય પણ પેઇન્ટ એવી એપ્લિકેશન ઓપન કરીએ મિત્રો. એના માટે ગ્રાફિક સોફ્ટવેરમાં ઇમેજ ઓપન કરશો તો જ એ ફંક્શનાલિટી આપણે એક્સેસ કરી શકીએ મિત્રો, રાઈટ, જેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે સિમ્પલ પેઇન્ટની અંદર ઓપન કરીએ છીએ હાલ તો જે એપ્લિકેશન છે એની અંદર ઓપન કરતા નથી. તો મારી જે ઇમેજ છે, રાઈટ, તો અહીંયા તમે જોઈ શકો છો કે એનું હોરિઝોન્ટલ, વર્ટિકલ આપેલું છે, એનું મેઝરમેન્ટ પિક્સલની અંદર એને કન્વર્ટ કરો તો ઇમેજ કેવી રીતે શો અપ થાય છે એનું મેઝરમેન્ટ તમને બતાવેલું છે, રાઈટ. તો કોઈ પણ ઇમેજ જે છે એને ઝૂમ આપશો, આપણે આ થિંગ મિત્રો જોવાનો જ છે, તેના પિક્સલ, એની ક્લિયરિટી, પિક્સલ ક્લિયર દેખાશે એટલે
આપણે એ સોફ્ટવેર એ એપ્લિકેશન સોફ્ટવેરમાં પ્રોપરલી જોવું પડશે તો જ આપણને એનો ખ્યાલ આવશે. પણ વેક્ટર એન્ડ રાસ્ટર જે કોન્સેપ્ટ છે એ મારે તમને સમજાવવાનો છે. તો રાસ્ટર ગ્રાફિક્સ કમ્પ્રાઇઝ ઓફ ટીની સ્ક્વેર જેને પિક્સલ આપણે કહીએ છીએ, જેની અંદર કલર ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે એન્ડ યુઝ્યુઅલી refer to as a pixel or dot. એને પિક્સલ અધરવાઇઝ ડોટ આપણે કહી શકીએ, રાઈટ. raster graphics are usually measured dot per inch જેને આપણે DPI કહીએ છીએ. raster graphics નું મેઝરમેન્ટ જે છે ડોટ પર ઇંચની અંદર થાય છે when creating image or graphic for print. જ્યારે કોઈ પણ ઇમેજને પ્રિન્ટ કરવામાં આવે મિત્રો, રાઈટ, તો એનું મેઝરમેન્ટ ડોટ પર ઇંચ અધરવાઇઝ પિક્સલ પર ઇંચ. પીપીઆઈ કોને કહેવાય ને ડીપીઆઈ કોને કહેવાય આ ખ્યાલ રાખજો. તો when creating images or graphics for web uses which allow you measure how much detailed color information a specific image contains. ઇમેજની અંદર કલર ઇન્ફોર્મેશન કયા પિક્સલની અંદર કન્ટેન થયેલી છે એ પીપીઆઈ પરથી ખ્યાલ આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે જે ઇમેજ છે એ ઇમેજ 2 ઇંચની છે, 2x2, એન્ડ એનું રિઝોલ્યુશન 300 ppi છે. તો જે ઇમેજ છે એની ટોટલ કેટલા પિક્સલ કન્ટેન થયેલા હશે? 600. આ જે ઇમેજ છે એ આપણને ડિટેલ પ્રોવાઈડ કરે છે કલર એન્ડ શેડિંગ ઇન્ફોર્મેશનની, રાઈટ. એ જે ઇમેજ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કલર એન્ડ શેડિંગ ઇન્ફોર્મેશન માટે. હવે જે રાસ્ટર ગ્રાફિક્સના મોર પોપ્યુલર ફોર્મ છે એ અહીંયા તમને બતાવવામાં આવેલા છે. જેપીજી ને ફૂલ ફોર્મ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, JPEG and JPG જોઈન્ટ ફોટોગ્રાફિક ગ્રુપ, રાઈટ. એવી જ રીતે પીએસડી નામ સાંભળેલું હશે તમે. પીએસડી ઇમેજ ફોટોશોપ ડોક્યુમેન્ટ, જે ફોટોશોપ સોફ્ટવેર છે એનું ડોક્યુમેન્ટનું એક્સટેન્શન છે પીએસડી, એડોબ ફોટોશોપ. પીએનજી આ ફૂલ ફોર્મ તમારે એક્ઝામની અંદર પૂછાતા હોય છે મિત્રો, એટલે ખ્યાલ રાખજો. પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક, GIF, BMP એ ઓલ જે પોપ્યુલર ફાઇલ ફોર્મેટ છે એ રાસ્ટર ગ્રાફિક્સના છે. રાસ્ટર ઇમેજીસ ડાયમેન્શન આર મેઝર ઇન અ પિક્સલ, જેની તમને ખ્યાલ જ છે, રાઈટ. એન્ડ બીકોઝ રાસ્ટર ગ્રાફિક્સ image cannot be enlarged without losing quality. રાસ્ટર ઇમેજ જે છે એ એના લોસિંગ ક્વોલિટી સાથે રિપ્રેઝન્ટ કરી શકાતી નથી. એટલે એનલાર્જ કરવું હોય તો એની જે કેપેસિટી છે પિક્સલની
ક્વોલિટી લોસિંગ થશે નહીં. Different suppliers have specific size requirement for their processes and they require specific pixel resolution. Specific amount of pixel within each inch જેને પિક્સલ રિઝોલ્યુશન કહેવામાં આવે છે. તો amount of pixel within each inch in the image represent image pixel resolution. CPI અને DPI ની હમણાં જ આપણે વાત કરી, રાઈટ. કેટલાક ઓફસેટ પ્રિન્ટર પેપર પ્રિન્ટિંગ માટે 300 ppi મિનિમમ રિક્વાયર હોય છે. ક્લોથ પ્રિન્ટર જે સ્ક્રીન પ્રિન્ટર તરીકે ઓળખાય છે, તો ક્લોથ પ્રિન્ટિંગ માટે 240 ppi રિક્વાયર છે, મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોવાઈડ કરેલી છે. એન્ડ લાર્જ ફોર્મેટની ના જે પ્રિન્ટર છે એટલે કે બેનર એન્ડ બિલ બોર્ડર્સ જે ડિપેન્ડ્સ ઓન હોય છે ડિસ્ટન્સ પર, તો 20 or more than 200 એ લોસ પર વર્ક પરફોર્મ કરે છે. તો મિત્રો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.